સરકારી ભજી ભારત માતા કી તો અહીંયા નિરીક્ષણ એમને
રાધાકૃષ્ણનો જન્મ તમિલનાડુમાં થયો હતો. બસ આપણી શાળામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો. તેમાં મેં પણ ભાગ લીધો હતો. ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનો પિરિયડ લીધો હતો. તેમાં મને મજા આવી અને આશા કરું છું તમને. ઇંગ્લિશ વિષય લીધો હતો અને ગ્રામરના ટોપિક જેવા કે ફંક્શન છે, કન્જક્શન છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, ઈમેલ રાઇટિંગ છે, જેવા ટોપિક ઉપર ચર્ચા. અને આપણા સ્વયંસેવક એવા આંબાભાઈએ ખૂબ મતલબ નૈતિક ફરજ નિભાવી. તેમના માટે જોરદાર કર્યો છે. પ્રશ્ન પૂછ્યા, તેનો જવાબ આપ્યો તો અડધાએ તો જવાબ પણ નતો આપ્યો, એટલે મેં તેમને બેસાડી દીધા. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જાત્રા અને તેમની માતાનું નામ સીતામાં હતું. તેઓ એક ફિલોસોફર હતા. તેમણે પીએચડીની પદવી પણ પ્રાપ્ત કરી હતી. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા. અને આજે મેં પ્રેડ બદલાવ્યા અને બેલ પણ પાડ્યા હતા સમયસર, અને દાબેલી ખાવામાં મજા પડી ગઈ, કેમ કે બધાને દાબેલી મળી હતી અને મને વડાપાવ મળ્યા હતા. અસ્તુ. પણ ભારતની અંદર સૌપ્રથમ ભારત રત્નની શરૂઆત કરવામાં આવી તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને એમાં સૌપ્રથમ ભારત રત્ન આપવામાં. ભાઈઓ અને બહેનો, 5 સપ્ટેમ્બર જે સર્વોપરી ડૉક્ટર રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે આજે આપણી સ્કૂલની અંદર ખૂબ સરસ રીતે બધા જ બહેનોએ ભાઈઓએ જેટલા પણ બાળકોએ શિક્ષક દિન તરીકે સ્વયં શિક્ષક દિનમાં ભાગ લીધો શિક્ષક તરીકે, એમણે પણ ખૂબ સરસ રીતે પોતાનો રોલ નિભાવ્યો. અને જે બાળકો વર્ગમાં બેઠા હતા, જેમણે ભાગ નથી લીધો શિક્ષક દિનમાં, એમણે એથી પણ સારું પરફોર્મન્સ કર્યું છે. જે પણ વર્ગોમાં અમે ગયા છીએ મૂલ્યાંકન માટે, ત્યાં એક મૂલ્યાંકનમાં એક કડી હતી, 10 ગુણ હતા. વર્ગ વ્યવહાર, બરોબર, વર્ગ સંચાલન. તો એમાં અમારે એ જોવાનું હતું કે ધ્યાન આપે છે કે નથી આપતા છોકરાઓ. જે તે શિક્ષક ભણાવતા હોય ત્યારે છોકરાઓનું કેટલું ધ્યાન હોય છે, છોકરાઓ વાતો નથી કરતા, એ બધું જોવાનું હતું. તો દરેક વર્ગમાં ક્યારે એક પણ તાસમાં એવું નથી જોવા મળ્યું કે કોઈ છોકરાઓ અવાજ કરતા હોય. અમે હોઈએ ત્યારે તો કદાચ થોડો ઘણો અવાજ થતો હોય, પણ આજે જે તમારામાંથી શિક્ષકો બનીને આવ્યા હતા તમને ભણાવવા માટે, અને એમને તમે જે માન આપ્યું છે અને આજે સ્વયં શિસ્ત જાળવી છે, એના માટે ખરેખર તમે બધા ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો. એટલે તમારા બધા માટે તાળીઓ પડાવડાવી દો. ભારત માતા કી, ભારત માતા કી, વંદે. ટટ્ટાર બે હોય, ખાલી 5 મિનિટ છે. તો આજે અમે એમના વર્ગમાં બેઠા ને, મતલબ સ્ટાફ રૂમમાં, ત્યારે પણ વાત થઈ કે ભાઈ સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ 5 સપ્ટેમ્બર ઇતિહાસમાં અમર થઈ ગયા ને. પોતે અવસાન પામી ગયા, એને પણ 40-50 વર્ષ થઈ ગયા. તેમ છતાં એમનો જન્મદિવસ જ્યારે પણ આવશે, હવે વળી પાછો 2025માં આવશે તોય શિક્ષક દિન, 26માં આવશે તો શિક્ષક દિન, 2050માં આવશે તો શિક્ષક દિન. અમર થઈ ગયા ઇતિહાસમાં. એ ક્યારે આપણે જતા રહીશું, આપણી પેઢીઓ જતી રહેશે તોય રહેશે. તો એવું વ્યક્તિત્વ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન 5 સપ્ટેમ્બર 1888 તમિલનાડુના ચેન્નઈથી 64 કિલોમીટર એક ગામ આવેલું છે તિરુતાની, ત્યાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયેલો. ખાસ એમાંથી શીખવાની બાબત એ છે કે પોતે પ્રાથમિક શિક્ષણ, પોતાનું બાળપણ તિરુતાનીમાં વીત્યું હતું. અને તિરુવેલ્લુર કરીને બાજુમાં નાનું ગામ છે ત્યાં, અને તિરુપતિ, આ 3 નાના ગામડાઓમાં જ પોતે પ્રાથમિક શિક્ષણ લીધું. તમે વિચાર કરી શકો, કલ્પના કરી શકો કે પ્રાથમિક શિક્ષણ આટલી નાની ગામડાની શાળામાં લીધા પછી પણ જો એ આટલા સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે તો આપણે પહોંચી શકાય કે ના પહોંચી શકાય? અહીંયા જે આગલી હરોળમાં જે બેઠા છે શિક્ષકો તમે જોઈ શકો, એમાં હું પણ આવી ગયો. આ બધાએ ગામની પ્રાથમિક શાળામાં જ શિક્ષણ લીધેલું છે. કોઈ હાવર્ડમાં ઓક્સફર્ડમાં ભણવા ગયા નથી, કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણવા ગયો નથી. તો અહીંયા તમારી સામે અત્યારે બેઠા છે. તો આપણે પણ બની શકાય, બરાબર? તો જેમ સાહેબે સુરેશભાઈએ વાત કરી એમ 20 વર્ષની ઉંમરે જ પોતે પોતાનો શોધ નિબંધ રજૂ કરી નાખ્યો હતો ફિલોસોફીમાં, અને માસ્ટર ડિગ્રી મેળવી.
બરાબર ને, ડોક્ટર PhD ની પદવી મેળવી હતી, આપણે શરદભાઈ સાહેબે મેળવી હતી ને એ રીતે, બરાબર. પોતે ફિલોસોફીમાં PhD થયા, બરાબર, ફિલોસોફીમાં માસ્ટર ડિગ્રી થયા, અને શરૂઆતમાં પોતે મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજ હતી ત્યાં પ્રોફેસર બન્યા. એના પછી પોતે એ જ મદ્રાસ ચેન્નઈ યુનિવર્સિટીના પ્રોફેસર બન્યા. એના પછી પોતાનું પ્રમોશન થયું, કોલકાતાની યુનિવર્સિટીમાં પોતાને અધ્યાપક એટલે પ્રોફેસર તરીકેનું પ્રમોશન આવ્યું, ત્યાં ગયા. પોતે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ 6 વર્ષ સુધી વિઝિટર પ્રોફેસર રહેલા છે, ઓક્સફર્ડ, બરાબર, વિદેશમાં. તો તમે વિચાર કરી શકો કે એમનામાં કેટલી બધી પ્રતિભા છે. 1949 થી 1952 સુધી પોતે સોવિયત યુનિયન એટલે કે રશિયાની અંદર આપણા હાઈ કમિશનના રાજદૂત હતા પોતે, બરાબર. હાઈ કમિશનમાં ત્યાં રાજદૂત તરીકે ફરજ બજાવતા હતા. પણ 1952માં જ્યારે આપણે જેમ કીધું કે સંસદની બેઠક મળી ને ઉપરાષ્ટ્રપતિની જરૂરિયાત પડી ભારતને, ત્યારે લાગ્યું કે આમના જેવો કોઈ બીજો વ્યક્તિ આપણને સમર્થ મળી શકે નહીં. તો સર્વપલ્લી રાધાકૃષ્ણને કીધું કે તમે રાજદૂતમાંથી આવતા રહો, તેના કરતાં પણ એક સારો એવો હોદ્દો તમારા માટે અહીંયા તૈયાર છે, અને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. 2 ટર્મ પોતે ઉપરાષ્ટ્રપતિ રહ્યા, 52 થી 62 સુધી, 10 વર્ષ, 2 ટર્મ, 5 દુ 10. અને 1962માં પોતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. 1952ની અંદર રાષ્ટ્રપતિ બન્યા પહેલા, ઉપરાષ્ટ્રપતિ બન્યાના 2 વર્ષ પહેલા એમને ભારતનો સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી એમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તો એવું વ્યક્તિત્વ, એવી પર્સનાલિટીનો આજે જન્મદિવસ હતો. આપણે આપણી શાળામાં સારી રીતે એની ઉજવણી પણ કરી. દર વખતે આપણે કરીએ છીએ. આ વખતે સંખ્યા થોડી વધારે હતી, વર્ગો વધારે હતા, એના લીધે થોડી વધારે મજા આવી. ભાગ લીધેલા તમામ બાળકોને શુભકામનાઓ આપીએ છીએ. વર્ગ વ્યવસ્થા ભરતભાઈ સાહેબે કીધી એમ સરસ મજાની હતી. હું વર્ગમાં જતો હતો, મને એમ લાગતું હતું કે કદાચ આપણા પિરિયડમાં છોકરું ક્યાંક મતલબ હસી મજાક કેવો કોઈક વાત આવી હોય તો મેં હસી મજાક કરી લે, વાત કરી લે. બાકી અહીંયા તો એકદમ શિસ્તમાં બેઠા હતા. એ તમારી શિસ્તતાને કોઈ દાદ આપવી પડે. કોઈ બહારથી કોઈ વ્યક્તિ આવ્યો હોય ને તો ખુશ થઈ જાય એમ. ગઈકાલે અમે મોટા મેસરા ગયા હતા, ત્યાં છોકરાઓ હતા, અમને ખબર હશે, આ બધા આવ્યા હતા મારા ભેગા. એમને સાહેબ એમનું કામ એટલે એમને કેવું જ ના પડે. આવડું મોટું કમ્પાઉન્ડ હતું, એમાં અડધા ઓમ બેઠા હોય, બધા અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ ચાલુ હતા, બધે પાણી લઈને પહોંચી જાય. અડધો કલાક ના થાય ને તમારે પાસે જાય, સાહેબ પાણી, કલાક 2 કલાક ના થાય ચા લઈને આવી જાય. જમાડવા આપણે જમવા જઈએ તો જમવાનું આજે જે કોઈ તરત પીરસવા આવે, ડીશ આપણે આમ કરીને લેવા જાય પહેલાં દોડીને ડીશ લઈ લે. તો આવા છોકરાઓ, અને મેં ખરેખર એમના સાહેબને પણ અભિનંદન આપ્યા કે સાહેબ તમારા આવા છોકરા બહુ ડિસિપ્લિન અને સંસ્કારી છોકરા, ઘરે પણ કોઈકને આ રીતે જમાડતા હશે, ઘરે આવે એમને પણ આ રીતે પાણી પાવતા હોય તો જ એ આવે, એમને આવે નહીં, બરાબર. આપણે ઘરે કોઈ ના પાયું હોય ને તો શાળામાં ના પાઈએ, બરાબર. ઘણી વખત આપણે કહીએ કે અહીંયા કોઈ મહેમાન આવ્યા હોય કે પાણી લાવો, બરાબર. હકીકતમાં તરત આપણને ખ્યાલ આવી જોઈએ કે મહેમાન આવ્યા છે તો આપણે બહાર હોઈએ કે સાહેબ પાણી લાવું અથવા લાવી જ દેવું પડે, બરાબર. તો આ બધી વાતો કાલે એમને કેવું નહોતું પડતું અને આવતા હતા, તો એ બધું પણ શીખવાનું છે. ખાલી પુસ્તકીય ચોપડીમાં આવ્યું ને આપણે ભણ્યા એ કાંઈ મોટી વાત નથી, બરાબર. શાળાની અંદર શિક્ષકોએ પણ પોતાની ડિસિપ્લિન જાળવી, બાળકોએ જાળવી, આચાર્ય ઉપાચાર્ય જે હતા એમણે પણ. તો અહીંયા નિરીક્ષણ એમણે કર્યું છે અને એમણે પોતાની રીતે અનુમાન લગાવીને અહીંયા આપણે નંબર આપ્યા છે, આપણે નંબર જાહેર કરશું. પહેલાં તો નંબર આવ્યો હોય કે ના આવ્યો એ મોટી વાત નથી. હારા વહી જો લડા નહીં, તમે બધા લડ્યા છો, અહીંયા જે બેઠા છે ને બધા લડ્યા કહેવાય. એમાંથી નંબર અમુકનો જ આવે, બરાબર. ભારતમાં વડાપ્રધાનનું પદ એક જ છે, તો બધા ફોર્મ ભરાઈ દે બધા વડાપ્રધાન બની જાય નહીં, એક જ બને, બરાબર. તો આપણે પણ એ રીતે વિચારવાનું, ક્યાંક આપણી નાની સરખી ભૂલ રહી ગઈ હોય, એના લીધે પણ નિરીક્ષણમાં આપણા ગુણ કપાણા હોય એવું બની શકે. પણ એની લીધે એવું નથી કે આપણે કાંઈ સારું નથી ભણાવ્યું. ઘણા બધા છોકરા અહીંથી નામ લીધા કે અમને મજા આવી, એ શિક્ષક ભણાવવા ત્યારે મજા આવી, એમની શિક્ષક બનીને અમને ભણાવ્યા તો બહુ મજા આવી, બરાબર. તો એ વસ્તુ શું કહે છે કે બાળકોને તમે ભણાવ્યું એ ગમ્યું છે, બરાબર. તો આપણે અહીંયા નંબર જાહેર કરશું. જેનો પણ નંબર અહીંથી હું બોલું એમને પોતાની જગ્યા ઉપર ઊભા થવાનું છે અને 3 તાળીનું માન આપવાનું છે. ડાયરેક્ટ તાળીઓ નથી પાડવાનું, 3 તાળીનું માન ફરજિયાત, બરાબર. તો એમાં આપણે પહેલા માધ્યમિક વિભાગના જે નંબર છે જાહેર કરશું. માધ્યમિક વિભાગમાં 3જો નંબર આવે છે ત્રિવેદી નેન્સીબેન. ઉભા થઈ ગયા. 3 તાળીનું માન કીધું. 1 2 1 2 3, 1 2 1 2 3 અને 1 2 1 2. બસ, ખૂબ શુભેચ્છાઓ.
તમે નવમામાં ગણિત લીધું હતું ને? હા. મીર આયસા બાનો બીજો નંબર આવે છે. ચલો હવે 3 તાળીનું માન આવો. સરસ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર આવે છે દેસાઈ જાનકીબેન. ચાર વખત હાલ દીધી. હું છો જ નહીં, ઘરે જતા રહ્યા. ખૂબ ખૂબ શુભેચ્છાઓ જાનકીબેન, તમને પહેલો નંબર લાવ્યો, 4 વખત શુભેચ્છા પાઠવી દીધી. હે 4 તાળીનું માન. જબરજસ્ત બનાવતી હતી હો છોકરી. એનો પિરિયડ પૂરો થવા આવ્યો ત્યારે અમે પહોંચ્યા હતા, પણ ખરેખર મજા આવી. ધોરણ 11 અને 12 ઉચ્ચતર માધ્યમિક વિભાગ, ત્યાં પણ આપણે અલગ રીતે મૂલ્યાંકન કર્યું હતું. બરાબર, તેમાં 9મા 10મા વાળા બાળકો પણ ભણાવવા, 10મા વાળા પણ ગયા હતા, 11મા વાળા પણ ગયા હતા, 12મા વાળા પણ ગયા હતા. એમાં ત્રીજો નંબર આવે છે ત્રિવેદી શ્લોક મયંક કુમાર, ધોરણ 12 ની અંદર મનોવિજ્ઞાન. ખૂબ સરસ. બરાબર. બીજો નંબર આવે છે, બીજા નંબરમાં 2 છે, 2 હરીફ. પુરોહિત શૈલેન્દ્રસિંહ અને રાજપૂત નયનાબેન, બંને જણા જગ્યા ઉપર ઉભા થઈ જાય. એક સાથ 3 તાલિકા માન દો. બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બહુ સરસ એમણે બાળકોને ભણાવ્યું. અને પહેલો નંબર આવે છે સોલંકી જાનુભાઈ શાહ કાળુસન. એક સાથ 3 તાલિકા માન દો. સરસ. જાનુભાઈ શાહે ધોરણ 12 માં સમાજશાસ્ત્ર ભણાવ્યું, સ્ત્રી સશક્તિકરણ. એ મારા જોડે ટોપિક લઈને આવી ને તો મેં કીધું તું દીકરી છે અને દીકરીઓ વિશે જ ભણાય. સ્ત્રીનું સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ, એના વિશે એણે ભણાવ્યું. જોકે કમનસીબ હું કહેવાઉં કે એનું નિરીક્ષણ કરવા કે જ્યારે ભણાવતી ત્યારે હું રૂમમાં ના જઈ શક્યો, પણ પાછળથી સાહેબોને એમના દ્વારા મને જાણવા મળ્યું કે બહુ સરસ રીતે જાનુભાઈ સાહેબ ભણાવતા હતા. બરાબર, તો એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભાગ લીધેલા તમામને ફરીથી શુભેચ્છાઓ ફરીથી પાઠવું છું. બીજી વાત, ખાસ કરીને જેમણે પટાવાળાનું કામ કર્યું, બહુ અમુક સમયે નાનું કામ કરવામાં અમુકને સંકોચ આવતો હોય, શરમ. બરાબર, કે કચરો વચ્ચે પડે હું ના લઉં, હું કાંઈ કામ ના કરું. પણ હકીકતમાં નાનું કામ કરવા વાળો તો હંમેશા મોટો હોય છે. આ બધી વર્ગ વ્યવસ્થાથી લઈ, આ બેન્ચીસો અહીંયા ગોઠવવાથી લઈ, આ બધી વ્યવસ્થાઓ કરવાવાળા એમની આખી ટીમ છે પટાવાળાની. એમને જોરદાર તાળીઓથી આપણે વધાવશું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આવી રીતે ભાગ લેતા રહો કોઈ પણ કામમાં. આ બધું જ કહેવાય છે, આ બરાબર. છેલ્લે વાત આવી નંબરની. અમે જો એક જોરદાર ટોપિક કે નંબરથી નાસીપાત થવાનું નહીં, નંબરથી કશું